આપણે જે ઇતિહાસ વાંચીએ છીએ સાચો હોય છે ખોટો હોય છે? ઇતિહાસમાં તો એવું છે ને ભાઈ કે સાચો છે ખોટો એ નક્કી કોણ કરે? કારણ કે લખવાવાળો જે છે ઇતિહાસ કે એ વ્યક્તિ ભેગો હારવાર તો કે બધી રખડતો ન હોય અને બધું જોયા કરે ને એવું કરે તે ખાય હું. દાખલા તરીકે હું તને એક વાત કરું કે આપણે આ જે છે ભીમા પર્વતનો ભાગ ગયો, મારે એનો ઇતિહાસ લખવાની મને ઈચ્છા થઈ, હું ઇતિહાસ લખું તો મારે હું નાનપણ એ અહીંયા આવ્યો મોટો થયા પછી આપણે આ બાજુ બરાબર, નાનપણની વાતો સાંભળો તો મારે કાં ત્યાં જવું પડે એના વિસ્તારમાં, તો ત્યાં મારે કોઈકને પૂછવું પડે ને કે ભાઈ આનું શું છે નાનપણ કે વિગતો જણાવો. તો એ જે મને વિગત કહે છે બધી એ સાચી છે ખોટી કોણ નક્કી કરે? બરાબર ને, એ તો એને જે દેખાણું એવું એ મને કહેવાના, હું એ લખવાનું. અથવા તો હું અહીંયા ભીમા પર્વતના ભાગ્યાને પૂછી લઉં કે ભાઈ તારું નાનપણ કઈ રીતે વીતું શું છે, તો એ કાંઈ બધી વાત તો નથી કહેવાનું, એને જે સારું લાગ્યું એ કહે અને પછી એમાંથી મારે શું લખવું એ હું મારી રીતે નક્કી કરું. એટલે ઇતિહાસમાં આવી બધી વસ્તુ છે, સમજાઈ ગયું? કે તમે સાચી કે ખોટી એ કાંઈ નક્કી ન કરી શકો, કારણ કે એ ભૂતકાળમાં લખાઈ ગયેલું છે બધું, અને એ સમયે જે તે કાંઈ એના નિર્ણયો લીધા હોય એ પરિસ્થિતિના આધીન હોય. મૂળ વસ્તુ શું છે કે ઇતિહાસમાં આપણે શીખવાનું હોય છે કે આમાંથી આપણે શું શીખવા મેળવીએ, એ સત્ય છે કે અસત્ય છે, ખોટું છે, હાસું છે, એ વાત થોડી એક અલગ છે. આ તો ઇતિહાસમાં ઘણા ભૂલ કાઢતા હોય ને, હા એ તો ભૂલ કાઢવાવાળા તો રામાયણમાં ભૂલ કાઢે છે ભાઈ. અમારે અહીંયા 2 દી પહેલાં ત્રિકમ કાકાને એના હાડુભાઈ આવ્યા હતા બરાબર, તે રાત રોકાણા હતા, સાંજે હું 2 વાગ્યો હતો, ચા પાણી પીધા પછી મોડે સુધી વાતે વળગ્યા. તેમાં વાતો રામાયણની વાત ચાલુ થઈ, તો મને કે તને નથી લાગતું એવું કે રામાયણની અંદર રામે એક મોટી ભૂલ કરી? એટલે મેં કીધું હવે એ સમયે તો આપણે કોઈ હતા નહીં, ખબર હું તે ત્રેતા યુગની છે વાત બરાબર. તો મને કે આમ તો હું તને વાત કરું કે રામે બહુ મહેનત કરી અને લંકા ઉપર વિજય મેળવ્યો કે રાવણને મારી નાખ્યો, પછી તો એનો વારસદારમાં કોઈ હતું નહીં, કે વિભીષણ એક રહ્યો હતો તો એ તો આ બાજુ હતો, તો એ લંકા છે એ એને વિભીષણને શું કામ આપવી જોઈએ? બરાબર, આ રામે પોતાના તાબામાં લઈ લીધી હોત તો અત્યારે ઇતિહાસ જુદો હોત, એમ કે એ લંકા છે એ અલગ દેશ નો હોત, અત્યારે ભારતનો હિસ્સો હોત. આ નવું જાણવા મળ્યું. એટલે વાત જ એ છે, હું તને એ જ તર્ક કહું છું કે આ તર્ક તમે કઈ રીતે બિહાડો એમાં. એટલે પોતાની રીતે બધાએ વાતો કર્યા કરે અને આલ્યા કરે, કોઈ માને ન માને. અને ઇતિહાસમાં એવું કાંઈ બધું કાંઈ એવું હોતું નથી, સાચું ખોટું શું છે ભણતા હોય તો એ પ્રશ્ન જવાબ આપવાના હોય, લખેલું હોય એ પ્રમાણે એનો જવાબ આપી દે તો હાસો પાસ થઈ જાય. બીજું એમાં કંઈ ઇતિહાસમાં કોઈ તર્ક હોતો નથી એમ.